સાંઘાણીના પ્રેમ લગ્નના વિવાદમાં હવે પાટીદાર બાદ વાલ્મીકી સમાજ પણ મેદાનમાં આવ્યો છે। પાટીદાર સમાજના કેટલાક અગ્રણીઓ આનો વિરોધ કર્યો હતો કે દીકરીના બાપની વેદનાને કોણ સમજશે, પરંતુ હવે વાલ્મીકી સમાજ ખુલીને મેદાનમાં આવ્યો છે। એમનું કહેવું છે કે આ કોઈ પ્રેમ લગ્નનો વિરોધ નથી, પરંતુ એક યુવક એક યુવતી જ્યારે એ મેચ્યોર વય પર પહોંચે છે તો એકબીજાની સાથે લગ્ન કરવાનો બંધારણ અધિકાર આપે છે। આ જ વાતને લઈને સમાજના આગેવાનો ઉમંગના સમર્થનમાં આવ્યા છે અને ઉમંગે પણ કહ્યું છે, એની વાત પણ આપણે સાંભળીશું। આપણે પટેલ સમાજ એની રીતના અત્યારે સાચા છે કે દીકરીને ઉછેરીને મોટી કરે, બરાબર છે, એને મોટી કરીને ભણાવે ગણાવે, બહુ હોશિયાર કરે, બરાબર છે, કોઈ સારા પદ અને પ્રતિષ્ઠા ઉપર પહોંચાડે, બરાબર છે, તો એને કોઈ વ્યક્તિ આવીને આ રીતનું લગ્ન અને બ્રહ્મજાળમાં ફેલાવીને કોઈ વ્યક્તિ કદાચ એક્સેપ્ટ કઈ રીતે કરી શકે અમે સમજી શકીએ છીએ। પટેલ સમાજ એવા હોશિયાર વ્યક્તિઓ જો હોય તો આમાં આગળ આવે અને આમાં રાજકારણને બે હાથ જોડીને કહું છું કે રાજકારણને આમાં આઘું રાખો। આવનાર ભવિષ્યમાં રાજકારણ